હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 પી વિભાગ 2 ધોરણ 12 કેમિસ્ટ્રી સમૂહ નંબર 15 ની અંદર નાઇટ્રોજન યુક્ત સંયોજનમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ આ બે વિશે આપણે આજે ચર્ચા કરીશું કે નાઇટ્રોજન ઓક્સાઇડના અંદર સમજવાનું છે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શું હોય, તેનો રંગ અને એનો એસિડિક સ્વભાવ, આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો પહેલાં તો નામ આપેલું છે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, પણ નાઇટ્રોજન બ્રેકેટમાં 1 રોમન આંકડામાં, એનો મતલબ ઓક્સિડેશન આંક 1 છે. સૂત્ર શું? N2O. બને શેમાંથી? એમોનિયમ નાઇટ્રેટના વિઘટનથી. તો દેખાય કેવો? રંગહીન, સ્વભાવ તટસ્થ હોય છે. એવી રીતે બીજું કે નાઇટ્રોજન મોનોક્સાઇડ, એટલે એક નાઇટ્રોજન એક ઓક્સાઇડ. તો નાઇટ્રોજન બ્રેકેટમાં આપ્યું છે 2, તો એનો મતલબ ઓક્સિડેશન આંક એનો મળ્યો +2. નાઇટ્રેટ આયર્ન સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણથી નાઇટ્રોજન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. દેખાવ કેવો? તો કે રંગવિહીન, અને રાસાયણિક સ્વભાવ તો કે તટસ્થ હોય છે. એવી જ રીતે ત્રીજું સંયોજન છે N2O3, જેમાં ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ અને નાઇટ્રોજનની આગળ લખેલું છે 3 રોમન આંકડામાં, એટલે +3 ઓક્સિડેશન આંક. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ અને N2O4 વચ્ચેની જે પ્રક્રિયા થાય છે એમાંથી ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ મળે, જે ભૂરો અને ઘન હોય છે અને સ્વભાવ એસિડિક હોય છે. એવી જ રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ +4 ઓક્સિડેશન આંક, લેડ નાઇટ્રેટ 4NO2 PbO2. તો કથ્થાઈ વાયુ, ખાસ સમજો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ અને એસિડિક સ્વરૂપ છે. એવી જ રીતે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ +4 ઓક્સિડેશન આંક, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ રંગવિહીન, ઘન અથવા પ્રવાહી હોઈ શકે, પણ એસિડિક હોય છે. એવું જ રીતે છેલ્લો પોઈન્ટ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, એટલે પેન્ટોક્સાઇડમાં +5 ઓક્સિડેશન આંક આવે. એ નાઇટ્રિક એસિડ અને ફોસ્ફરસ ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય તો N2O5 ઘન અવસ્થામાં હોય, રંગવિહીન અને એસિડિક સ્વભાવ. તો આ એક કોષ્ટક છે જેમાં જુદા જુદા નાઇટ્રોજન ઓક્સાઇડ ઓક્સિડેશન આંક, પ્રક્રિયાની બનાવટ અને ભૌતિક દેખાવ અને સ્વભાવ આપેલો છે. તો તમે સ્ક્રીનશોટ પાડી અને વ્યવસ્થિત બુકમાં લખી અને યાદ રાખો. ઓકે, આગળ વાત કરીએ તો નાઇટ્રિક એસિડ માટે. નાઇટ્રિક એસિડ એટલે HNO3. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે 96 પિકોમીટરની બંધ લંબાઈ હોય, જ્યારે ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે 140.6 અને નાઇટ્રોજન અને ઓક્સિજન જે આવે છે લાસ્ટમાં 121 એટલે 121 પિકોમીટરની લંબાઈ હોય છે. જો કોણ ગણીએ તો તમારી સ્ક્રીન પર સ્ટ્રક્ચર છે, તમે સ્ક્રીનશોટ પાડી અને બુકની અંદર લખશો એટલે યાદ રહી જશે. હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન વચ્ચે 102 ડિગ્રી હોય, જ્યારે ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન છે એ સમાન જોવા મળતો હોય છે, પરંતુ ફેરફાર જો જોઈએ મોટો તો ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન 130 ડિગ્રી. બનાવટની જો વાત કરીએ તો સોડિયમ નાઇટ્રેટને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો ગરમ કરતા નાઇટ્રિક એસિડ અને સોડિયમ બાય સલ્ફેટ મળે. બહુ સરળ રીત છે. ક્ષારની એસિડ સાથે પ્રક્રિયા કરો તો નવો ક્ષાર અને નવો એસિડ મળતો હોય છે. આ પદ્ધતિનો ઉપયોગ આમાં જોવા મળે છે. બીજી એક પદ્ધતિ છે ઓસ્વાલ્ડની પદ્ધતિ. આ પ્રક્રિયામાં એમોનિયાનું ઓક્સિડેશન કરવામાં આવે છે. પ્લેટિનિયમ અને રોડિયમ જેવા ગેસ ધરાવતા કેટાલિસ્ટ 500 કેલ્વિન તાપમાન
9 બાર દબાણે. તો એમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ મળે. આ નાઇટ્રોજન મોનોક્સાઇડનું વધુ પ્રમાણમાં ઓક્સિડેશન કરવામાં જો આવે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે. અને આ ડાયોક્સાઇડને પાણીની હાજરીમાં જો મિશ્રિત કરવામાં આવે તો નાઇટ્રિક એસિડ મળે છે. આ પદ્ધતિને ઓસ્વાલ્ડની પદ્ધતિ કહેવાય છે, જે નાઇટ્રિક એસિડની બનાવટ માટે છે. આ રીતે મળેલા નાઇટ્રોજન ઓક્સાઇડનો ઉપયોગ ઉપર મુજબ NO2ની બનાવટ માટે થાય. જલીય HNO3નું નિસ્યંદન પરાવર્તનની રીતે કરી રીતે તેની સાંદ્રતા 68% દળથી હોય છે. વેઇટ બાય વેટ 68%. સાંદ્ર H2SO4 દ્વારા નિર્જલીકરણ કરવામાં આવે તો 68% થી લઈને 98% જેટલી વજનથી વજન દળથી ટકાવારી જેટલું મેળવી શકાય છે. કારણ કે સલ્ફ્યુરિક એસિડ જે છે એ નિર્જલીકરણ કરતા છે, એટલે નાઇટ્રિક એસિડ સાથે જે મિશ્રણની અંદર 32% જે પાણી છે એને દૂર કરીને 2% સુધી લઈ જઈ શકાય છે. એટલે 98% નાઇટ્રિક એસિડ હોય છે. ઓસ્વાલ્ડ પદ્ધતિથી અથવા તો કે આગળની પદ્ધતિથી બનાવેલા નાઇટ્રિક એસિડને આપણે ભૌતિક ગુણધર્મની દ્રષ્ટિએ જો જોઈએ તો તે રંગવિહીન છે. 231.4 કેલ્વિન એનું ગલનબિંદુ છે. 355.6 ઉત્કલન બિંદુ છે, કારણ કે એમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પ્રયોગશાળામાં વપરાતા નાઇટ્રિક એસિડના દળથી ટકાવારી 68 અને એની ડેન્સિટી એટલે વિશિષ્ટ ઘનતા 1.504 હોય 1.5 લેવામાં આવે છે. વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડ એ સમતલ્ય અણુ છે. જલીય દ્રાવણમાં HNO3 એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે અને હાઇડ્રોનિયમ તથા નાઇટ્રેટ આયન મુક્ત કરે. એટલા માટે તો આપણે એને એસિડ કહીએ છીએ, ખનિજ એસિડ તરીકે ઓળખીએ, જે પ્રબળ એસિડ છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ગોલ્ડ, પ્લેટિનિયમ સિવાય લગભગ બધી ધાતુનું ઓક્સિડેશન કરે છે, જે રાસાયણિક ગુણધર્મ છે. તેને પણ આપણે નીચે પ્રમાણે જોશું ધીમે ધીમે કઈ પ્રકારની નિપજ આપે છે. ઓકે, તો એક અહીંયા સરસ મજાનું કોસ્ટિંગ લિસ્ટ છે, એને ખાસ સમજો કે નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 હોય છે, જેથી કરીને એ હવે વધુ ઓક્સિડેશન ન કરે. હવે એના માટે એક જ ઓપ્શન છે, જે પોતાનું રિડક્શન કરે. અને નાઇટ્રિક એસિડમાંનો નાઇટ્રોજન +5માંથી જો પોતાનો ઓક્સિડેશન આંક ઘટાડે એટલે એણે રિડક્શન કર્યું છે તેમ કહેવાય. અને જો તે રિડક્શન કરે તો સામેવાળા બીજા પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય તો એને ઓક્સિડેશન કરતા કહે છે. તો તમે પ્રક્રિયા પહેલામાં જુઓ, ઝીંક છે 0 ઓક્સિડેશન આંક, નિપજમાં Zn+2 તો ઓક્સિડેશન કરતા, કોપર +2, કાર્બન +2, મગજમાં +4, અને હીરા સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા થતી નથી. તો તમને સમજણ પડશે કે બોરોન, ફોસ્ફરસ, આર્સેનિક, સલ્ફર, ટીન અને આયોડિન સાથે જો નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કરીએ તો આઈસી એસિડનું નિર્માણ થાય. જ્યારે H2S, સલ્ફર, SO2, SO4-2 અને કાર્બન ગ્રેફાઇટ એ મેટાલિક એસિડની રચના કરે, મેલેટિક એસિડ. ઓકે, તો સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે દરેક પ્રક્રિયામાં નાઇટ્રિક એસિડ ભાગ લે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બ્રાઉન ગેસ બની અને વાયુમાં રૂપાંતરિત થઈ જાય અને એટલી નિપજ આપણને આપતો જશે. ઓકે, તો આ વાત આપણે આજે કરી એમોનિયાની બનાવટ અને ગુણધર્મો સાથે નાઇટ્રિક એસિડ બનાવટ અને ગુણધર્મો. ઓકે, સારું વિદ્યાર્થી મિત્રો, તો તમને આજના આ 2 પોઈન્ટ વિશે સમજણ પડી હશે. ન સમજણ પડી હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો છો, અથવા તો તમે આની સ્ક્રીનશોટ પાડી અને પ્રેક્ટિસ કરો અને પ્રક્રિયા લખી તૈયાર કરો. આમાંથી મોટા ભાગે બેઠા પ્રકારના પ્રશ્નો છે એ સીધા આવતા હોય છે, અઘરા નથી હોતા, પરંતુ આપણને થિયરિકલ લાગતું હોવાથી આપણે એને તૈયારી કરતા નથી અને ઇનઓર્ગેનિક હોવાથી આપણને પૂરું યાદ ન રહે, એ પ્રશ્નને આપણે સંભાળી ન શકીએ, એટલા માટે આપણને અઘરું લાગતું હોય છે. પણ ખરેખર બેઠા પ્રશ્નો હોય છે, સરળ હોય છે અને સીધા જ પૂછાતા હોય છે, તો યાદ રાખો તો બહુ સરળતાથી તમે એ સોલ્વ કરી શકશો. ઓકે,
તો PDF પણ તમારી આગળ પહોંચી ગઈ હશે અને તમારી સ્ક્રીન પર છે અને તમે સ્ક્રીનશોટ લઈને બુકમાં લખી પણ શકો છો. તો એટલે સુધી આપણું આજનું કાર્ય રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.